ચાલો મિત્રો, આપણે નવા બ્લોગ એટલે નવો વિડીયો ટ્રેનનો બટરફ્લાય વાલ કેવી રીતે બનાવે તમે જોઈ શકો છો. તો મિત્રો, આપણે 3 વાલ બનાવવાના છે, નોખા નોખા ફિલ્ડના, એટલે કે 3 વાલ આવે એમાં 3 વાલ છે. તમે જોઈ શકો છો મિત્રો. તો આપણે 1 વાલ બનાવવામાં આવી ગયો. આપણે 3 વાલ ફિટ કરવાના છે ટોટલ. વાલ આપણો બની ગયો. હવે આપણે હેડ યુનિટમાંથી કનેક્શન દેવાનું છે. વાલની જોડીને પહેલાં બનાવી નાખી હતી ટીની, તમને બીજા વિડીયોમાં બતાવશું. તો હવે આપણે પીવીસીના કટકા 3 કાપ્યા છે, એ લગાવવાના પહેલાં. આપણો 1 વાલ રેડી. બીજો વાલ એવી રીતે ને એવી રીતે ફિટ કરવાનો છે. બીજો પણ વાળ આપણે લગાવી દીધો. ખેતરમાં 3 વાલનું ફિટિંગ હતું, એટલે આપણે 3 વાલ મૂક્યા છે નોખા નોખા પાવા માટેના. તો આપણે એ પણ વાલ ફિટ થઈ ગયો. હવે આપણે ઉપરના કનેક્શન ઉતારીને નીચે કનેક્શનમાં દેવામાં આવે. ફિનોલેક્સ કંપનીનું ડ્રીપ છે. આપણો 1 વાલ રેડી થવા માટે આવી રીતે આપણે 3 વાલને પીવીસી ઉતારવાના છે. તમે જોઈ શકો છો મિત્રો. એક વાલ રેડી આપણો. બીજા વાલને પણ આપણે એવી રીતે કનેક્શન ઉતારવાનું છે. તો આપણે એલ્બો લાગી દઈએ. તો આપણે બીજો પણ એલ્બો મારીને વાલમાંથી કનેક્શન નીચે ઉતારી દીધું. હવે આપણે છેલ્લો વાલ રહ્યો છે 3 નંબરનો. પહેલો, બીજો અને આ 3 નંબરનો વાલ છે. તો મિત્રો
મિત્રો આપણે 3 વાલ બની ગયા છે, એટલે આપણે હવે પાણી હોતન કાઢશું, એ પણ તમને વિડીયો દેખાડજો. પાણી થોડું આવે, આપણે પહેલા જ વાલનું પાણી. તો આપણે આ છોડેલી ડ્રીપ. તમને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો બનાવતા રહેશે.